ભરૂચ શહેરી વિસ્તારમાં ગઈકાલે પ્રાંત અધિકારી આરએનબી ડિપાર્ટમેન્ટ નગરપાલિકા અને બહુડા આ ત્રણેય સંયુક્ત ભેગા મળી ત્રણેય અધિકારીઓએ ભરૂચમાં દબાણ હટાવવાની જે ઝુંબેશ ચલાવી ખૂબ સારી બાબત છે। અમારો સાથ અને સહયોગ છે કે રોડ ખુલ્લા થવા જોઈએ, પરંતુ વાલાદવલાની નીતિ ના હોવી જોઈએ। લારી ગલ્લાને જ ખાલી હટાવવા અને જે બિલ્ડરો છે એ લોકો ઉપર આશીર્વાદ અપનાવવા એવું ન થવું જોઈએ। બીજું કે જે અધિકારીઓએ આ મુહિમ ચલાવી છે એ અધિકારીઓને ખબર હોવી જોઈએ। કલેક્ટર કચેરીની બહાર જ અમે જ્યારે ઊભા છે, આ કલેક્ટર કચેરીની ચારે દિશાની અંદર જતા રોડ અત્યંત ખરાબ હાલતમાં છે। ભરૂચ જિલ્લાના તમામ રોડની હાલત બહુ જ ખરાબ છે। દહેજ જવું હોય તો આજે 2 થી 2.5 કલાકનો સમય લાગી રહ્યો છે। આ રસ્તા એ લોકોને નથી દેખાતા, પરંતુ નાના લારી ગલ્લાવાળાને કેવી રીતે દબાવવા, સામે જ્યારે દિવાળી છે આ દિવાળીની અંદર બેરોજગાર કેવી રીતે કરવા, એવા સતત પ્રયત્ન ભાજપના ઈશારે થઈ રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે। ત્યારે આમ આદમી પાર્ટી આનો સખત વિરોધ કરી રહી છે। આગામી દિવસોની અંદર પહેલા રોડ બનાવો, પછી દબાણ હટાવો એવી માંગ સાથે અમે આંદોલન પણ કરીશું અને આટલી જ અમારી આમ આદમી પાર્ટી ભરૂચ શહેરની એટલી માંગ છે।